myself, Professor Vipul Parmar from Nobel Group of Institution, Junagadh. Today we are discussing about introduction to .NET framework. Let us start. Why we need a .NET framework? Why we need a framework? આપણે .NET framework શા માટે યુઝ કરવા જઈએ છે તો એક એક્ઝામ્પલ લઈને જોઈએ. લેટેસ્ટ ટેકન એન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ જોઈએ કે ઇફ આઈ ટોલ્ડ યુ ટુ કટ piece of paper with the dimension 5 by 5 centimeters, then surely you would do that. ઓબ્વિયસલી આપણને જ્યારે કોઈ એમ કહી દે કે તમે 5 બાય 5 સેન્ટીમીટરનો પેપરનો ટુકડો કાપી દો, બરાબર, તો આપણે ઇઝીલી આપણે એને કાપીને આપી દઈએ. બટ તમને એવું કહી દેવામાં આવે કે તમે ઈ જ પીસના 5 બાય 5 સેન્ટીમીટરના પેપર્સનો ટુકડા તમે 1000 પીસીસ કાપીને તમે આપો તો આપણે શું થાય? તો ઇટ્સ અ ટાઈમ કન્ઝ્યુમિંગ. તો દે યુ વોન્ટ ટુ મેઝરિંગ 100 times, બરાબર, તો આપણે શું કરવું પડે? તો કે 1000 વાર આપણે એને મેઝર કરવું પડે. ઓબ્વિયસલી we would make a frame of 5 by 5 centimeter, and then with the help of it you would be able to cut off 1000 પેપર. તો આપણે શું કરીએ? તો કે એક ફ્રેમ બનાવી દઈએ સેમ સાઇઝની, બરાબર, 5 બાય 5 સેન્ટીમીટરની ફ્રેમ બનાવી દઈએ અને એ જ ફ્રેમને રાખી અને જે પીસ કાપવાના છે, 1000 પીસીસ કાપવાના છે, એ બધા પીસીસ આપણે કાપી લઈએ. તો આપણે શું થાય? તો ઇઝીલી ટાઈમ કન્ઝ્યુમિંગ કર્યા વગર આપણે ઇઝીલી આપણે એને કાપી શકીએ. તો બીજું, સો what you did in the same did made framework which would do that type of task and performing the same type of task again and again for the same type of application. તો આવું કરવાથી આનું શું મિનિંગ થાય? તો કે એક સેમ ટાસ્ક જ્યારે એકી સાથે આપણે પરફોર્મ કરવાની વાત આવે છે, બરાબર, આપણે એવું કીધું છે અહીંયા કે જ્યારે સેમ ટાસ્ક એકી સાથે પરફોર્મ કરવામાં આવે કે ટાઈપ ઓફ ટાસ્ક એન્ડ પરફોર્મિંગ દેટ સેમ ટાઈપ ઓફ અગેન એન્ડ અગેન. જ્યારે એક જ ટાસ્કને વારે ઘડી આપણે યુઝ કરવાનો વાત થાય, યુઝ કરવાનું હોય, તો આપણે શું કરીએ? તો કે આપણે આનો યુઝ કરીએ છીએ. આ પ્રમાણે આપણે એક ફ્રેમનો યુઝ કરી અને આપણે એની પાસેથી કામ લઈ શકાય છે, બરાબર, કે ફ્રેમ છે એ આપણને આ બધું યુઝ કરવા માટે દે છે અને યુઝ કરી. ઓકે, તો આગળ જ એની અંદર જોઈએ તો કે વોટ ઇઝ .NET framework? .NET framework છે શું? એકચ્યુઅલી ઇટ્સ અ .NET framework programming framework created by the Microsoft for developers can use to create an application more easily. બેઝિકલી એના માટે .NET framework નો યુઝ થાય છે. એના પછી .NET frameworks run on a different version of Windows operating system. અલગ વર્ઝન્સ માટે છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે અલગ વર્ઝન્સ છે એ અવેલેબલ છે, જે વિન્ડોઝ 98થી એના વર્ઝનની શરૂઆત થઈ હતી. એન્ડ ટુ ધ લેટેસ્ટ વર્ઝન ઓફ વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 એન્ડ વિન્ડોઝ 10, એના લેટેસ્ટ વર્ઝન અત્યારે હાલમાં પણ આપણે બધા યુઝ કરીએ છીએ અને અવેલેબલ પણ, બરાબર. તો વાત કરીએ .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર, જે અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આપણે બધા ક્યારના કહીએ છીએ કે ભાઈ .NET ફ્રેમવર્ક. તો વોટ ઇઝ .NET ફ્રેમવર્ક અને એવું તે શું છે .NET ફ્રેમવર્કમાં કે જે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, અને એવું તે શું છે કે જે .NET ફ્રેમવર્ક છે આપણને એવું પ્રોવાઈડ કરે છે. તો અહીંયા આપણી પાસે આર્કિટેક્ચર અવેલેબલ છે .NET ફ્રેમવર્કનું. તો આજે આર્કિટેક્ચર ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ્સ. અને ASP .NETની અંદર જે કોઈ પણ પોતાનું કરિયર બનાવવું હોય તો સૌથી સ્ટાર્ટ જે બેઝ છે એ આ જ છે, બરાબર. જે આર્કિટેક્ચર છે એ જ છે કે જેની અંદર .NET ફ્રેમવર્ક છે આપણે યુઝ કરીએ છીએ. સૌથી પહેલાં ટોપ ફેઝ ઉપર ડિફરન્ટ લેંગ્વેજીસ અવેલેબલ છે, જેમ કે VB.NET, C#, JScript.NET, એવી અલગ ઘણી ખરી લેંગ્વેજીસ છે એ અહીંયા એની સાથે અવેલેબલ છે, બરાબર, સેમ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. એના પછીનો જે પાર્ટ છે એ છે આપણે તો કે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન CLS, એના પછી કોમન ટાઈપ સિસ્ટમ CTS, એના પછી .NET ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી. .NET ફ્રેમવર્ક્સને બેઝ ક્લાસ લાઇબ્રેરી પણ કહીએ છીએ, બરાબર. એના પછી ASP.NET છે કે જે ASP.NET ની અંદર આપણે જે વસ્તુ બનાવી શકીએ છીએ, જેમ કે વેબ ફોર્મ, XML, વેબ સર્વિસીસ એક્સેટ્રા ઘણું ખરી વસ્તુ છે ASP.NET ની અંદર ક્રિએટ થાય છે. અને ASP.NET ની અંદર આપણે એપ્લિકેશન્સ પણ બનાવીએ છીએ, બરાબર, વેબસાઇટ્સ પણ બનાવીએ છીએ, બરાબર. ત્યાર પછી વિન્ડોઝ ફોર્મ છે, we can create a form application, then we can use a Windows form. and then console application ક્રિએટ કરવા માટે
કન્સોલ. તો આ 3 ટાઈપની આપણે જે એપ્લિકેશન્સ છે, વેબ સર્વિસીસ છે અથવા તો વેબસાઇટ્સ છે એ બધું ક્રિએટ કરી શકીએ છીએ અહીંથી. એની સાથે ડેટાબેઝ કનેક્ટિવિટી માટે આપણી પાસે ADO.NET આપણી પાસે અવેલેબલ છે. આગળ ચેપ્ટર્સની અંદર જ્યારે ડીપમાં જશું ત્યારે ADO.NETને વધારે જોઈશું. ત્યારે ઓનલાઈનની વાત આવે, રિમોટિંગ કરવાની વાત આવે ત્યારે .NET રિમોટિંગ છે એ આપણી પાસે અવેલેબલ છે. ત્યાર પછી વાત કરીએ તો કોમન લેંગ્વેજ રન ટાઈમ. ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ .NET ફ્રેમવર્ક. .NET ફ્રેમવર્કની અંદર કોમન લેંગ્વેજ રન ટાઈમ CLR મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો જ્યારે આવશે ત્યારે એની અંદર ઘણી ખરી વસ્તુ, જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર્સ છે, ગાર્બેજ કલેક્ટર્સ છે, સિક્યુરિટી મેનેજર છે, ઘણી ખરી વસ્તુ બીજી પણ અવેલેબલ છે. જ્યારે આનો આ પાર્ટ આપણે શીખશું ત્યારે આપણે એના વિશે આપણે વધારે ડીપમાં જશું. એની સાથે બીજી વાત કરીએ તો કોમન લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, CLI. કોમન લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે એટલે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણને બેઝ તરીકે આપણું કામ કરતી હશે. ઓકે, નેક્સ્ટ. ત્યાર પછી કમ્પોનન્ટની વાત કરીએ તો કમ્પોનન્ટની અંદર સૌથી પહેલો કમ્પોનન્ટ આપણે ભણવાનો છે CLS. ત્યારબાદ આપણે જોઈશું કોમન ટાઈપ સિસ્ટમ. ત્યારબાદ .NET ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી ઓર BCL બે કહી શકાય છે, બરાબર. ઓર BCL પણ કહી શકાશે. એને આપણે BCLનો પણ એને બેઝ ક્લાસ લાઇબ્રેરી BCL એવું પણ એને કહી શકાય છે, બરાબર. કોમન લેંગ્વેજ રન ટાઈમ CLR અને લાસ્ટમાં આપણે ભણશું કોમન લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ પાંચે પાંચ જે પાર્ટ છે એ આપણે વન બાય વન જોવાના છે. તો સૌથી પહેલાં આપણે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશનથી શરૂઆત કરીએ, બરાબર. તો લેટ અસ સ્ટાર્ટ. common language specification. Common language specification, so it's define a set of rules and restrictions that every language must follow, which runs under .NET framework. .NET framework ની અંદર જેટલી પણ લેંગ્વેજીસ ઉપર આપણે કામ કરવાના છીએ, બરાબર, તે બધી લેંગ્વેજ માટે પોતાના રૂલ્સ છે અને પોતાના રિસ્ટ્રિક્શન્સ પણ અવેલેબલ છે. તો એવું જે રૂલ્સ અને રિસ્ટ્રિક્શન્સ જે ફોલો કરાવવાનું કામ છે એ આ જે .NET ફ્રેમવર્કની અંદર CLS આપણને સ્પેસિફિકેશનની અંદર આપણને મળશે. This is done in such a way that programs written in any language, પ્રોગ્રામને કોઈ પણ લેંગ્વેજમાં તમે લખો, can interoperate with the other languages. એક બીજી લેંગ્વેજની સાથે કોમ્યુનિકેશન કરી શકે અથવા તો કમ્પેટેબલ થઈ શકે અથવા તો એની સાથે કામ કરી શકે. એ જે બધી જ વસ્તુ છે એ આપણને CLS થી પોસિબલ થશે. This also can take a full advantages. બીજી આપણને એડવાન્ટેજીસ મળી જાય છે એની સાથે, તો કે ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ્સ, એક્સેપ્શન્સ એન્ડ અધર ફીચર્સ આર ધેર, બરાબર. તો આ જે બધી વસ્તુ જે આપણે વાત કરી એટલી બધી, બરાબર. તો એના પછીને જે લાસ્ટ ટોપિક છે તે આપણને કે લેંગ્વેજ વિચ ફોલોઝ ધીસ સેટ ઓફ રૂલ્સ આર સેડ ટુ બી એ CLS કમ્પ્લાયન્ટ લેંગ્વેજ. CLS કમ્પ્લાયન્ટ લેંગ્વેજ એટલે કે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન કમ્પ્લાયન્ટ લેંગ્વેજ. ઇટ સિમ્પલ વર્ડમાં આપણે કેવું હોય, CLS એનેબલ્સ ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન. ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશનનો મતલબ એવો થાય કે એક બીજી લેંગ્વેજ એક બીજીની સાથે કામ કરી શકે અને એની સાથે મર્જ પણ થઈ શકે, બરાબર. એક બીજી લેંગ્વેજને આપણે મર્જ કરવી હોય તો પણ આપણે કરી શકીએ, બરાબર. ASP.ની સાથે, જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે કહીએ, ASP છે એની અંદર પોતાનું HTML નું કોડિંગ છે તો બેકગ્રાઉન્ડમાં C# નું કોડિંગ છે અવેલેબલ છે. તો આવી રીતે ટૂંકમાં ફોર એક્ઝામ્પલ તરીકે કહું છું, એ એટલું ઇઝી પણ નથી, બટ આપણે એવું કહી શકાય કે એક બીજી લેંગ્વેજ છે એકબીજાની સાથે કામ કરાવી શકીએ, બરાબર. નેક્સ્ટ ઇઝ કોમન ટાઈપ સિસ્ટમ. કોમન ટાઈપ સિસ્ટમની અંદર આપણે જોવાનું છે કે CTS આર ધ મિકેનિઝમ which code written in one programming language can talk code write in different programming language. જ્યારે એક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર લખેલો કોડ છે એને જ્યારે બીજાની સાથે કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે CTS કોમન ટાઈપ સિસ્ટમની વાત છે, કોમન ટાઈપ સિસ્ટમ છે એ પિક્ચરમાં આવે છે. ઇટ હેલ્પ ડેવલપર્સ ટુ ડેવલપ એપ્લિકેશન ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ. અલગ અલગ લેંગ્વેજીસની અંદર કોડને લખવા માટે આપણે છે ડેવલપર્સ જ્યારે લખતા હોય છે, બરાબર, ત્યારે આ CTSનો યુઝ કરે છે અને એને હેલ્પફુલ થાય છે, બરાબર. ઇટ ઓલ્સો સ્પેસિફાય ધ રૂલ ફોર ધ ટાઈપ વિઝિબિલિટી એન્ડ ફોર એક્સેસ ટુ મેમ્બર્સ ઓફ ટાઈપ. બરાબર, અલગ અલગ મેમ્બર્સ જે અવેલેબલ છે, બરાબર, જેમ કે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, જે કંઈ એક્સેસ સ્પેસિફાયર છે એ જ્યારે એક્સેસ સ્પેસિફાયર જ્યારે અહીંયા આવે ત્યારે ડિફરન્ટ ટાઈપ્સ અને એની આના રૂલ્સ
એ છે એ સ્પેસિફાઈ કરવાનું કામ જે કોમન ટાઈપ સિસ્ટમ કરે છે, બરાબર. અથવા તો કોઈ પણ ડેટા ટાઈપ લઈ લઈએ, જેમ કે ઇન્ટીજર એકલું કહી દઈએ કે ભાઈ ઇન્ટીજર છે એ શું છે, તો કે એને જે ડિક્લેરેશનની જે મેથડ છે, અલગ અલગ લેંગ્વેજની અંદર જે અલગ અલગ મેથડ્સ છે, તો એ મેથડનો યુઝ કરવા માટે પણ CTS છે એ યુઝફુલ થાય છે. ઇટ ડિસ્ક્રાઇબ હાઉ ટાઈપ આર ડિક્લેર્ડ, યુઝડ એન્ડ મેનેજ એટ ધ રન ટાઈમ. અને બીજું ધ્યાન પણ એ પણ રાખે છે કે જ્યારે એટ ધ રન ટાઈમ ઉપર જ્યારે કોઈ પણ આપણે ડેટા ટાઈપ ડિક્લેર કરો અથવા તો બીજી કોઈ પણ વસ્તુ ડિક્લેર કરો તમે જ્યારે, તો એ ડિક્લેરેશન છે, બરાબર, એ કેવી રીતે યુઝ કરવાનું છે, એને કઈ રીતે મેનેજ કરવાનું છે એટ ધ રન ટાઈમ, એને પણ હેન્ડલ કરવામાં છે એ આ કોમન ટાઈપ સિસ્ટમથી હેલ્પફુલ થાય છે, બરાબર. બીજું, ઇટ ડિસ્ક્રાઇબ a set of types that can be used in different .NET લેંગ્વેજ ઇન કોમન. સેટ ઓફ ટાઈપ્સ કીધું. સેટ ઓફ ટાઈપ્સનો મતલબ એવો થાય છે કે કોઈ પણ એક, માનો કે ઇન્ટીજર તો બધી લેંગ્વેજ માટે સેમ જ હોવાનું છે. ASP લઈ લો, C# લઈ લો, કે ગમે તે કોઈ પણ લેંગ્વેજ લઈ લો, એ બધી લેંગ્વેજ માટે ઇન્ટીજર કોમન છે. એ કોમન છે તો એક જ ઇન્ટીજરને અલગ અલગ વેમાં કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવો, એનું જે કામ છે એ CTS પાસે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હમણાં જોઈશું કે શું છે, બરાબર. તો આવું થાય છે, તો એની સાથે આપણને ફેસિલિટી મળે છે. તો કે હમણાં જ આપણે જોયું થ્રુ ધ CLS આપણને ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન મળી જાય છે, ટાઈપ સેફ્ટી મળી જાય છે, એન્ડ હાઈ પરફોર્મન્સ ઓફ એક્ઝિક્યુશન પણ અહીંયા મળી. એના પછી આગળ એક્ઝામ્પલની જે વાત કરીએ છીએ, તો આપણે ઘણા ઓબ્જેક્ટ છે એ લખતા હોઈએ છીએ. જેમ કે જો ઓબ્જેક્ટની વાત કરું એટલે કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, એવું આપણે ડિક્લેર જ્યારે કરતા હોઈએ, બરાબર, અલગ અલગ લેંગ્વેજીસની અંદર, જેમ કે લાઈક C#, VB.NET, Fortran, એટસેટ્રા, ઇન્ટરેક્ટ વિથ ઇચ અધર, એ બધા એકબીજાની સાથે કોમ્યુનિકેશન જ્યારે કરતા હોય, તો એ બધા એકબીજા સાથે કોમ્યુનિકેશન કરે તો હાઉ ઇટ ઇઝ પોસિબલ, એ આપણને અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ જે CTSની અંદર જે ઇન્ટીજર 32 આપણી પાસે અવેલેબલ, જો CTSને ઇન્ટીજર 32 ની અંદર આપણે એવું કીધું, ઇન્ટીજર 32 એટલે CTS કીધું છે. CTS એટલે કોમન ટાઈપ સિસ્ટમ કીધું છે. તો કોમન ટાઈપ સિસ્ટમ એટલે કે આ ઇન્ટીજર જ છે. તો આ ઇન્ટીજર છે, તો જ્યારે C# ની અંદર એનો યુઝ કરવાનો થાય તો વી કેન યુઝ એ ઇન્ટીજર INT એટલું લખી અને આપણે એનો યુઝ કરી શકીએ. ઇટ ઇઝ વર્ક. એના પછી આપણે VB ની અંદર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે જ્યારે ઇન્ટીજર લખવાની વાત આવે ત્યારે આપણે INT આખું સ્પેલિંગ લખીએ છીએ. આખું સ્પેલિંગ લખીને આપણે એને ઇન્ટીજર તરીકે ડિક્લેર કરીએ છીએ. તો શું છે, તો કે એક જ ઇન્ટીજરને હું ડિફરન્ટ વેની અંદર હું અહીંયા કોમ્યુનિકેશન કરાવી શકું છું, એકબીજા સાથે કામ કરાવી શકું છું. એટલે કે ટોક ટુ ઈચ અધર, અલગ લેંગ્વેજ એકબીજાની સાથે કામ પણ કરાવી શકે છે અને યુઝ પણ કરાવી શકે છે. ઓકે, હવે બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં